કેમ છો ગાંધીનગર વાસીઓ? આજે ધ HR બુલેટ પોઈન્ટ સેક્ટર 21 માં આવ્યું છે આ 2014 નું ઓલ્ડ ક્લાસિક, જે કસ્ટમરે પહેલા પણ રિસ્ટોર કરાવેલ છે અને રિસ્ટોરેશનની હાલત તમે જોઈ શકો છો, જે અમે બતાવીશું વિડીયોમાં, જે બહુ ખરાબ હતી. જો તેમાં સ્કલનો પણ કલર અહીંથી નીકળી ગયેલો છે, જેના પોપડા થવા માંડ્યા છે હવે ધીરે ધીરે, કારણ કે જે ગેરેજમાં કે જે પણ મિકેનિકે પહેલા આનું વર્ક કર્યું હશે એમાં પ્રોપર કામ કરવા માટે કલર પહેલા બધો રિમૂવ કરવો પડતો હોય, જે કર્યો નહીં હોય તેના લીધે આ કલર ડેમેજ થાય છે એમનો. ઇવન આ એન્જિનનો જે પાર્ટ છે એ પણ બ્લેક કરી દીધો હતો, જે હવે અમે ઓરિજિનલ કન્ડિશનમાં જે સિલ્વર પાર્ટ આવતો હોય એ ટાઈપનું એન્જિન અમે ફિનિશ કરીશું. એમાં અલોય વ્હીલને પણ ફૂલ બ્લેક કરીશું અમે. એન્જિન ફૂલ બફિંગ થશે. ફ્રન્ટ જમ્પર જે બ્લેક છે તેની જગ્યાએ થશે સિલ્વરમાં, તે પણ બફિંગ થઈ જશે. બેન્ડ પાઇપ નવી આવશે. વાયરિંગ, ક્લચ લીવર બધું આમાં નવું થશે. જનરલ રિસ્ટોરેશન માટે આ બાઇક છે. જેમ જેમ વર્ક આનું આગળ વધશે તેમ તેમ તમે હવે વિડીયો બધા બતાવતા જઈશું, તો વિડીયોમાં બન્યા રહો. જેમ કે અગાઉના વિડીયોમાં તમે જોયું હતું બાઇકનું રિસ્ટોરેશન વર્ક, જે ડિટેલમાં અમે તમને બતાવીશું. એનું વર્ક અરાઉન્ડ બી જોઈ લેજો અને ડિટેલમાં અમે સમજાવીશું શું શું પાર્ટ અમે ઇન્સ્ટોલ કરેલા છે આની અંદર. 500cc લિમિટેડ એડિશન જે બ્લેક આવતું હતું તે લુક અમે ક્લાસિક 350 ને આપ્યો છે, જેની અંદર બ્લેક ઉપર ગોલ્ડન બોર્ડર અમે કરેલી છે દરેક જગ્યાએ. બ્લેક આ નોર્મલ નથી, તેની અંદર મેટાલિક અમે કરેલો છે, જે માઇનોર મેટાલિક જે લાઇટમાં દેખાશે. ઇવન તેની દરેક નટ ચાંકીની કીટ નવી ઓરિજિનલ જે રોયલ એનફિલ્ડની આવે તે નાખી. સ્ટીરિંગ, સ્વિચીસ, એના હેન્ડલ, એના બાર એન્ડ, ઇવન લાઇટ, તેની અલોય વ્હીલ અને તેનો એન્જિન પાર્ટને અમે બફિંગ કરેલું છે. જે એન્જિનનો મેન ચેમ્બર પાર્ટ કહેવામાં આવે તેને અમે પાવડર કોટ કર્યો, જે કંપની કલર આવતો હોય તેની અંદર. અને એનું ઇન્ટિરિયર જે આવે, ઇન્ટિરિયરની અંદર જે કહેવામાં આવે વાયરિંગ તેનું ટોટલી અમે નવું અને ઓરિજિનલ નાખેલું છે. આ પ્રકારનું જો ડિટેલ વર્ક કરાવવું હોય તમારે તો આજે જ વિઝિટ કરો ધ HR બુલેટ પોઈન્ટ સેક્ટર 21 ગાંધીનગર અને બ્રધર્સ બુલેટ પોઈન્ટ કુડાસણ. થેન્ક યુ.